ગુરુવારે સાંજે 7:30 વાગે મારા મમ્મી નીચે ગાયને રોટલી દેવા માટે નીચે ઉતર્યા હતા. ત્યારે ગાયે તેને શિંગડામાં અડફેટે લઈ અને જોશથી પછાડ્યા હતા. તો ત્યારબાદ અમે તેને જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. સારવાર દરમિયાન બીજા દિવસે શુક્રવારે સવારે 6:30 વાગ્યે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તો બસ મારું તંત્રને એવી અપીલ છે કે આવા રખડતા ઢોરને અહીંયાથી લઈ જાય અને દૂર રાખે. ઢોર માલિકો માટે કહેવાનું કે ભાઈ ઢોર તમે રેડા ન મૂકો. ઢોર તમારે રાખવા જ હોય તો તમે એમને બાંધીને રાખો, છૂટા ન મૂકો. ગુરુવારે સાંજે 7:30 વાગે મારા મમ્મી નીચે ગાયને રોટલી દેવા માટે નીચે ઉતર્યા હતા. ત્યારે ગાયે તેને શિંગડામાં અડફેટે લઈ અને જોશથી પછાડ્યા હતા. તો ત્યારબાદ અમે તેને જીજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. સારવાર દરમિયાન બીજા દિવસે શુક્રવારે સવારે 6:30 વાગ્યે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તો બસ મારું તંત્રને એવી અપીલ છે કે આવા રખડતા ઢોરને અહીંયાથી લઈ જાય અને દૂર રાખે. ઢોર માલિકો માટે કહેવાનું કે ભાઈ ઢોર તમે રેડા ન મૂકો. ઢોર તમારે રાખવા જ હોય તો તમે એમને બાંધીને રાખો, છૂટા ન મૂકો.